સિનોર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। સિનોર ખાતે સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સિનોરના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડા દ્વારા વેપારીઓને સાયબર ફ્રોડ, વ્યસન મુક્તિ અને વ્યાજખોરી સહિતના મુદ્દાઓ પર સમજ આપવામાં આવી હતી। તેમજ અગાઉ આવનાર તહેવારોને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નગર તેમજ તાલુકામાં જળવાઈ રહે તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સિનોર પોલીસની હદમાં ગુમ થયેલા 11 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। 7મી તારીખ અષાઢી બીજ છે। રથયાત્રા ઘણા બધા વિસ્તારોમાં યોજવામાં આવશે અને થોડાક દિવસ પછી 17મી તારીખ 17 તારીખે આપણી મોહરમ આવે છે। તો બંને તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે। બંને તહેવાર એવા છે જેમાં લોકો યાત્રાઓ કાઢતા હોય છે। એમાં મારા આપ લોકોને સાવચેતીનો 2-3 બાબતોથી આપ લોકોને આજે માહિતગાર કરવાનું છે। પહેલાં તો જે પણ આપ લોકોમાંથી કોઈ યાત્રા કાઢવાના હોય યાત્રા આપ જરૂર કાઢો, બટ જે પણ ન્યાયસંગત કાયદેસર જે પ્રક્રિયા છે એની પાલન આપ ફરજિયાત કરજો। જે તે કચેરીમાંથી માનો કે આપ લોકોને કંઈ મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી હોય તો ફરજિયાત લેવાનું। અને ખાસ આપને હું જણાવવા માંગુ છું કે ડીજે વગાડવા બાબતમાં સરકારશ્રીએ કેટલીક નવી જોગવાઈઓ આવી છે, કેટલાક નયા કાયદાઓ આવ્યા છે। માનો કે દર ડીજેમાં નોઇઝ લિમિટેડ ડિવાઇસ ફરજિયાત છે। દર ડીજેનો સાઉન્ડ રહેઠાણ વિસ્તારમાં અમુક ડેસિબલ થવું જોઈએ, કમર્શિયલ વિસ્તારમાં અમુક ડેસિબલ થવું જોઈએ, બધું વેલ ડિફાઇન્ડ છે। તો જો આપની યાત્રામાં લાગે કે ડીજે વગાડવાની જરૂરિયાત પડશે એમની પણ અગાઉથી પરવાનગી લઈ લેવાનું અને એમની પાસે કાયદા મુજબ બધી વસ્તુ ઓકે છે કે નહીં એ ખાસ જોઈ લેવાનું। ધાર્મિક બાબતોમાં મારા એક બીજું પણ સજેશન છે કે આપણા વિસ્તાર આમતોર પર તો ખૂબ જ શાંત વિસ્તાર